સંજુ ખુશી કેટલા દી થયા આટો દેવા નથી આવી, હારે ગયા પછી ઘણો ટાઈમ થઈ ગયો, હવે તો એને જોયા નથી. છોકરીઓ આવે તો સારું, મારી નાની બેનોના મોઢા જોઉં તો મને આમ કાંઈક આમ સંતોષ થાય. મોટી બેન અમે આવી ગયા. મારી બેનું આવી ગયું. અમે આવ્યા. હું હમણાં જ સંભાળતી હતી કે મેં નાનકડ્યું ગયું હારે ત્યારની આટો મારવાય નથી આવી, બહુ જીવ મૂંઝા તો સારું બે આવી ગયું ને તમે. હા, અમને એમ થયું કે બેન ને જઈને સરપ્રાઈઝ દેવી છે અમારે. સરપ્રાઈઝ સારું કર્યું આવી ગયું. બા ગયા પછી તો હું અમે હાવ એકલી પડી ગયું. અને એમાં તમે બે હારે વહી ગયા તો હવે તો આ ઘર કડવા દોડે. અમારે આવતું રેવાય તમારે. હા, તમાર રોવાય નહીં. તમારે મુંજર થતો હોય ને તો અમાર ઘરે આવતા રહેજો. દીકરીઓની ઘરે જાય તો કાલ સવારે તમારે હાહુ મેણા મારે તારી મોટી બેન હાઈલી આવી ગઈ. એવું કઈ નથી, અમાર હારા વાળા બહુ હારા છે. હા, તમે રોમાં આવે અમે આવી ગયા ને, હવે અમે રોકાવાના છીએ. આ હુણા લુખી નાખો. હારું હવે બે રોકાજો ને, હાલો ગરમ ગરમ બનાવી નાખું. હાલો 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 હાલો. ચા હાલો હાલો. હાલો બેન, તો તમાર જમાઈ ઘરે છે ને તો અમે હાલતા થાય હવે. હો આવજો હો, મને તો ગમશે નહીં તમારે બે વિના હાવ સૂનું સૂનું ઘર લાગશે. રોમા બેન રોમા, ગમે ત્યારે જી પણ જરૂરત હોય ને અમાર ઘરે આવતા રહેજો. રોમા હા બેન રોમા રોમા રોમા. સારું આવજો. મને તો ગમશે નહીં તમે બે વહી જાઓ તો. સારું બેન બે નહીં ગમે બેન, અમે તમાર ઘરે આવતા રહેજો. સાની રહી જાવ, રાજી રહીજો, ખુશ રહીજો ને કાંઈ હોય તો મને ફોન કરજો. કેમ કે હું તો હાવ આવડા ઘરમાં એકલી પડી જાઉં છું, તમે બે વહી જાવ તો મારો તો જીવડો મૂંઝાય છે. બેન રોમા, અને હેને અમારી કાંઈ ઉપાધિ ન કરતા હો. સારું આવજો. હમ્પી રહીજો જમાઈ આઈ રે. શીતલ, શીતલ, હું થયું શીતલ? કેમ આમ વિચારવાયુંમાં પડી છો? અરે શું વાત કરું, જો ને મારી નાનકી બે આવી થયું આટો દેન વહી ગઈ તો હવે તો સૂનું સૂનું ઘર લાગે હે, ગમતું નથી એના વિના. રોમા બેન, મને ખબર છે તારી નાની બેન માં તે આખી જિંદગી કાઢી નાખી, છેલ્લે એને ભણાવી ગણાવી ને હવે પરણાવી દીધી, પણ તે તારું હજી સુધી કાંઈ વિચાર્યું નહીં. હો મારું તો હવે ભગવાન જે કરે એ ખરું. મારે તો મારી બેનું એક શાંતિથી રહે એટલે મારા માટે બધું છે, એના હાટું જ મેં મારી જિંદગી કુરબાન કરી. ઈ વાત તારી સાચી, પણ આમ એકલી કેમ તું જિંદગી કાઢીશ? જિંદગી તો જો મારી બેનું ને જોઈને હું કાઢું છું. નાનપણમાં અમારી માન બાપ બે ગુજરી ગયા, એટલે જે હે એ માન બાપ મારી બેનું ની હું જ છું, એટલે જ મેં લગ્ન નથી કર્યા ને મારો કાંઈ વિચાર નથી કર્યો. સાચી વાત છે બેન. આ તો હું અહીંથી જાતી હતી તો મને થયું કે લાય શીતલ નું ઘર વચમાં આવે છે ને તો એને મળતી જાવ, આમાંય વિચારી એકલી પડી ગઈ છે. સાચી વાત છે, આવી રીતના આવતા જાતા રહીજો. આ આવડા મોટા મકાનમાં સૂનું સૂનું લાગે હે, ગમતું નથી, આવ એકલી પડી જાઉં છું. સાચી વાત છે, પણ તને એક સાચી સલાહ આપું ને તો હવે તારા માટે કઈક વિચારી લેવું જોઈએ. અરે રે હવે મારું તો હું શું વિચાર કરું, હવે તો આ ભગવાન કરે એ ખરું. હા તો હાલ બેન, પછી આવીશ ક્યારેક. હો હા આવતા રહીજો, એટલે આમ મને એમ થાય કે ના મન ખુશ થાય, આ એકલી એકલી મૂંઝાઈ જાઉં છું. સાચી વાત છે, આવીશ ક્યારેક. હો આવજો. જય માતાજી. જય માતાજી. હાય લેલી, હાલ જલ્દી, મોડું થઈ ગયું છે. ઘરે બધે કામય બાકી છે. કાઈ હું હાય લાલ ઘરે જઈને ઠામણા ધોવાના છે, લુગડા ધોવાના છે. હાય કાઈ હું, મારે તો આટલા લુગડા ભેગા થયા છે. એલી મારે 2 દિન લુગડા ધોવાના. કેમ સંજુબેન, હારું હે ને? હા હા હો હારું. જો ખુશી હારું હે ને હવે?
હારું હે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સારું છે ને ખુશી બેન? હવે તમાર હારિયામાં હારા હાચવે હે કે નહીં? હા હો, બહુ હારા હાચવે છે. હારું હારું. બેન તમારું તો પાર પડી ગયું. તમારી મોટી બેન હારે રહીને તમને પરણાઈ દીધા. પણ હવે તમારે તમારી મોટી બેન નું તો કઈક વિચારવું જોઈએ કે નહીં? હા બેન, મને એની બહુ ચિંતા થાય છે. કાલ ગઈ તી તો બિચારી એકલી આમ વિચાર વાયુ કરતી હતી. બિચારી એકલી ઘરમાં શું કરે? હા, તમે વઈ ગયા ને પછી તો એમને ઘરમાં સારું નથી લાગતું. હવે તો કઈક એમનું તમારે વિચારવું જોઈએ હો. હું તો કહું જ છું બેન, પણ બેન જ ન માનતી. હું શું કરું? સાચી વાત છે. કાલ હુંય ગઈ તી, મેં વાત કરી, પણ એ બેન કે હવે હું મારી બેન ને જોઈ જોઈને જિંદગી કાઢી નાખીશ. ઈ એના જીવનમાં ખુશ રહે ને તો મારા માટે ખુશી જ છે. હા, એને આખી જિંદગી આ બે ઉપર જવા દીધી. એનું એ સુખ જોતા જ નથી. તમારા બે માટે જ ઈ વિચારે છે. અમે જોવી છે ને ત્યારથી તમારા માટે કેટલું કરે છે. દાડિયું કરીને તમને ખવડાવતા હતા ઈ. અમે તો કયા જ છીએ, પણ બેન અમારું તો માનતા નથી. તમે કઈ જો ને તો તમારું કદાચ માને. તેજલ બેન, તમે અમારા મોટી બેન જેવા જ છો. તમે સમજાવીને જો તો સમજી જાય. કાંઈ વાંધો નહીં બેન, હું ને આ જાહુ બે સમજાવું છું શીતલ બેન ને. જો સમજી જાય તો સારું. તો અમને બોલાવજો બેન. અમે આજ જ જાવી એમના ઘરે. મેં તો છે ને એમને મારા બેન જ માનેલા છે. અને હું બેનને ઠેકાણે જ એમને રાખું છું. જો એમનું સારું થતું હોય ને તો હું કરવા રાજી છું. હાલ સેજુ. હાલો હાલો, જય માતાજી. જય માતાજી. હાય રેલી હાય. આ ક્યારું ને આવવાનું કેતા હજી લગી આવ્યા નહીં. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હારું હે ને બટા? હા ઓ હારું. જય શ્રી કૃષ્ણ બોગાભાઈ. જય શ્રી કૃષ્ણ બેન. તમને કેમ છે? આ રહ્યો જોવો ને. તબિયત પાણી સારા? હારા હો, હાઈ ક્લાસ. હે હા આમનો ફોન આવ્યો તો તમને? હા આવ્યો તો ને એટલે ક્યારું નો વાઈટ જોઈને ઉભો. તમારી યાર વાત કરવી હતી થોડી. બોલો ને. અમારા ધ્યાનમાં એક છોકરી છે, થોડીક ઉંમરવાળી છે, પણ તમારા લાયક જ છે. તમારી ઉંમરે વધારે છે અને એ છોકરીની ઉંમરે વધારે છે. આગળ પાછળ કોઈ છે નહીં એને મા બાપ. તો અમને થયું કે બોગાભાઈને બતાવી. કાંઈ વાંધો નહીં બેન. તમે જોયું હોય, તમે કઈ મારું ખરાબ તો કરો નહીં. હા, સારું હોય તો જ તમે મને કીધું હોય. તો આપણે જોઈ લેવી બીજું. તમારી ઈચ્છા હોય તો આપણે જાવીએ ચા પાણી પીવા. હા તો જોઈ લેવી એમાં. અને તમારા લાયક છે અને છોકરી ભાઈરે સંસ્કારી. તમારે કાંઈ વાંધો નહીં આવે. આટલા ટાઈમથી આપણે હારે જ રહેવી છે. આપણે એકબીજાની તો ખબર હોય ને. અને તમારી એમને ખબર જ છે. એટલે તમારા લાયક જ છે. અને એવું લાગે ને તો ત્યાંની આપણે ફુલાર કરી દેવું. તમારી જોડી જામે એવી છે એટલે અમને એમ થયું કે બોગાભાઈ હારા હે અને ઈ બેને હારા છે. હા બટા જોડીનું તો હું અટા હું એકલો હાથે રોટલા કરીને ખાઉં છું. રોટલા તો ઘડી દે ને. એમને એમ જ છે બોગા બાપા, એને મા બાપ છે નહીં. બે નાની બેનું હતી ને તો એના પાછળ આખી જિંદગી કુરબાન કરી દીધી. એને ભણાવી ગણાવી ને પરણાવી દીધી. હવે બિચારા એકલા છે અને આ બાજુ તમે એકલા છો. તો અમને થયું કે વાત આગળ વધારી, તમારી ઈચ્છા હોય તો. હા તો કાંઈ વાંધો નહીં બટા, વાત આગળ હકાલો. હા તો હારું, હાલો આપણે જાવી એમના ઘરે. હાલો તો બેહો ભાઈ, આપણે જાવી. હાલો હાલો. વાંધો નહીં, હાલો. બેન, હા લે તમે બે આવી? હારું હારું આવ્યું ને. તૈયાર થઈ ગઈ બેન? હા ઓ હું તૈયાર થઈ ગઈ. હા, તને ખબર તો છે ને કે એક મહેમાન આવવાના છે. હા ઈ તે અમને કીધું ને આવીને, એટલે હવે તો ખબર જ હોય ને. આવ્યા મહેમાન. ઠેક આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. શ્રી રામ. હારું છે ને બેન? હા હારું હો. હે હારું હારું. આ મહેમાન છે, જોઈ લ્યો. હા. અને હારા ખાધલ પીધલ લાગે છે. હાથ છે ને? હા હા. આ છે આ. આ અમાર બેન છે, જોઈ લ્યો. આ વાત કરતા હતા ઈ જ છે ને? હા ઓ. તો વાંધો નહીં. ઘર બાર વાડી બાડી બધું છે. કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ખાલી ઘરે બેઠા બેઠા ખાવાનું છે. જો આ અમે ગાડીમાં આવ્યા ને ઈ આ ભાઈની જ ગાડી છે. હા હા, ફોર્ચ્યુનર જેવી લાગે છે. ના ના ઇનોવા છે. અચ્છા. મારી નાની બેનને ઓછી ખબર પડે ને એટલે. હારું તો બેનું તમે શું કહો છો? મારી નાની બેનની રાય લેવી પડે. તમે શું કહો છો? હારું છે બેન, હારું છે. હા તો મારી બેનું ની આ હોય ને તો મારી આ છે, મને ગમે છે. અમારી આ તમારું શું કેવું છે? કર નાખો કંકુ ના, બીજું હું.
હાલો હવે તો હે ને ફુલાર કરીને બેન ને હારે જવા દે. હા ઓ બેની બાને હે ને ઘરને હારી રીતે તાળા વાળ્યા તાળા. હા હો અને આ કરશે ને મોટી બેન અત્યાર લગી ભોગ દીધો તો એના નામે જ થાવું જોઈએ. હા અને શીતલ બેન અમારા ઉપર વિશ્વાસ રાખજો, હું તારી મોટી બેન જેવી જ છું. હવે મેં ગોતી દીધું હોય ને એમાં કાઈ ફેર ન હોય. હવે વાતું કરો માં જલ્દી જલ્દી ચાલુ કરો, મને બહુ ઉતાવળ છે. હાલો 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 મંદિરમાં જઈને ફુલાર કરી નાખીએ. હાલ હાલ હાલો હાલો.